નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા શહેરમાં સોસ અને ચટણીનું વેચાણ કરતી પેઢીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાલનપુરના રેલવે સ્ટેશન રોડ પર શાક માર્કેટ પાસે આવેલી એક દુકાનમાંથી 698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે. ચૌધરી, એમ.એલ. ગુર્જર અને ઈ.એસ. પટેલની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મેસર્સ સિમલા પ્રોવિઝન સ્ટોરમાંથી 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ માટે રાખવામાં આવેલી લાલ ચટણી શંકાસ્પદ જણાઈ હતી. લેબલ વગરનો જથ્થો સીઝ કરાયો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ લાલ ચટણીનો નમૂનો ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પૃથ્થકરણ માટે લાવવામાં આવ્યો હતો. સાથે જ સ્થળ પરથી લેબલ વગરનો બાકીનો 698 કિલોગ્રામ લાલ ચટણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સીઝ કરાયેલા જથ્થામાં 5 કિલોના 140 પેક જારનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹20,940 હોવાનું જણાવાયું છે. જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.